મારે તો જવાનું હતું આજે મારા મોટા ભાઈની ઘરે કેસેત, તો અમે મસ્ત નાહી ધોઈ તૈયાર થઈ અને મારા ભાઈએ મોટા ભાઈના ઘર તરફ ગાડી રવાના કરી. તો અમે જાતા જ મારો ભાઈ તો સામે જ ઊભો હતો. તો આ છે મારો મોટો ભાઈ, મારા મોટા બાપાના દીકરો. ત્યાં અમારે જવાનું થયું તો હું અને યુગ નીચે ઉતરી અને મારા ભાઈએ ગાડી પાર્કિંગ કરી અને અમે પહોંચી ગયા એના ઘરે. તો જો આ છે મારા મોટા ભાઈનું ઘર કેશોદ. એ કેટલા દિવસ થયા કહેતો હતો કે બેન મારી ઘરે આવ, તો ફાઇનલી અમે એને ઘરે પહોંચી ગયા. અને આ છે મારા મોટા ભાઈનું ઘર. જાતા જ યુગને તો લાગી ગઈ ભૂખ, તો અમે મસ્ત નાસ્તો, ગાંઠિયા, મમરા, સેવ મમરા ખાવા બેસી ગયા અને મારી ભાભીએ એનો ખજાનો ખોલી નાસ્તો અમને ડીશમાં સર્વ કરી દીધો. ઓલમોસ્ટ 5-6 વાગી ગયા હતા. તો મને અને યુગને ભૂખ પણ લાગી હતી અને પાસે મંદિર છે તો જો કેટલો મસ્ત નજારો છે મંદિરનો. ને લે આ તો મંદિર ઉપર મોરલો પણ બેઠો છે. તો અમે સવારમાં બીજે દિવસે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને બેઠા હતા. તા મને યુગે કીધું કે મમ્મી જોવો અહીંયા તો પૂજા ચાલે છે. કીધું હા બટા, આજથી પરસોત્તમ મહિનો ચાલુ થઈ ગયો છે તો બધાય પરસોત્તમ ભગવાનની પૂજા કરે છે. હું અને મારા ભાભી પણ નીચે પૂજા અને દર્શન કરવા ચાલ્યા ગયા. ત્યાં જઈને જોયું તો મોટા મોટા માણસો ત્યાં જીપ લઈને દર્શન કરવા આવ્યા હતા. તો અમે પણ દર્શન કરી લીધા. અને હા, મારો મિની બ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.